આપણા શાસકોએ દેશને આર્થિક ગુલામ બનાવી દીધો છે અને હવે રાજકીય ગુલામ બનાવી રહ્યા છે. ચિનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. તાજેતરના કેન્દ્ર સરકારના બજેટના આંકડા પ્રમાણે દેશનું કુલ દેવું 105 લાખ કરોડ છે, જ્યારે ગુજરાત સરકારનું દેવું લગભગ 4 લાખ કરોડથી વધારે છે. કેન્દ્ર સરકારનું દરેક નાગરિકનું માથાદીઠ દેવું ₹78,000 છે અને ગુજરાત સરકારનું દેવું લગભગ ₹66,000 છે. અને આ જ પરિસ્થિતિ દરેક રાજ્યોની છે. આમ દેશના નાગરિકો દેવાના ડુંગર નીચે દબાતા જાય છે. તાજેતરમાં આપણા શાસકોએ યુદ્ધનો ભય બતાવી અમેરિકા, રશિયા અને ફ્રાન્સ પાસેથી અબજો રૂપિયાના શસ્ત્રો ખરીદે છે અને એ શસ્ત્રો ખરીદીમાં ભ્રષ્ટાચાર તો ખરા જ, અને એ ભ્રષ્ટાચાર શાસકોના ખિસ્સામાં જાય છે. એટલું જ નહીં, પણ દેશના ઉદ્યોગો માટે કાચો માલ પણ વિદેશમાંથી મંગાવવો પડે છે. દેશની આવશ્યક વસ્તુઓ, દવાઓનો કાચો માલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લગભગ ચીનમાંથી આયાત કરવી પડે છે. આ છે આપણા ભારતની પરિસ્થિતિ. ભારત પરાવલંબી છે, બીજા દેશની મહેરબાનીથી જીવે છે. પરિણામ એ આવે છે, એક તો વિદેશી દેવું અને કાચા માલ માટે બીજા દેશો પર રાખવો પડતો આધાર, એટલે કે આપણે સ્વાવલંબી નથી. એના કારણે પરિણામે આપણે આર્થિક ગુલામ તો બની રહ્યા છીએ, પણ દેશના શાસકો રાજકીય ગુલામ પણ બનાવી રહ્યા છે. વિદેશી સરકારની નીતિ પ્રમાણે, એના સૂચના પ્રમાણે, એના હુકમ પ્રમાણે આપણા શાસકો આપણા દેશનો રાજકીય વહીવટ અને આર્થિક વહીવટ ચલાવી રહી છે. તો નાગરિકોને અપીલ છે કે આ ક્યાં સુધી આપણે ચલાવીશું? આપણે ફરીવાર ગુલામ બની જઈશું, અને એ પણ ટૂંક સમયમાં. જો આ વસ્તુ આપણે ન જતું હોય, આપણે ફરીવાર ગુલામ ન બનવું હોય, તો આપણે સંગઠિત થવું પડશે. હવે પછીની તમામ ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોને જાખરો આપવો પડશે. ચૂંટણી યુદ્ધ જીતીને ગુજરાતને સ્વાવલંબી બનાવવું પડશે. બની શકે, સહેલાઈથી બની શકે એમ છે, પણ એ સરકારની નીતિ ઉપર આધાર છે. સ્વાવલંબી બનવું પડશે અને દેશના દીવાદાંડી રૂપ એક આપણો આદર્શ રાજ્ય હશે. અપીલ છે ગુજરાતના નાગરિકો, યુવાઓ અને મહિલાઓ સાથે મળી ગુજરાતને સ્વાવલંબી બનાવીએ, દેવામુક્ત બનાવીએ અને સ્વતંત્ર બનાવીએ. અમારો રાજકીય પક્ષ એટલે કે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી આ માટે કટિબદ્ધ છે, પ્રયત્નશીલ છે, સંગઠનની શરૂઆત કરી રહ્યા છે. આપ સૌ સાથ સહકાર આપો તો જ આ શક્ય હશે. એકલા હાથે કામ થઈ શકે નહીં. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.